બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભા પેટા ચૂંટણી 2024ની મતગણતરીની તૈયારીઓનું નિરીક્ષણ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલ, જનરલ ઓબ્ઝર્વર શ્રીની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ, મીડિયા સેન્ટર અને સીસીટીવી સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ। ભારતમાં ચૂંટણી આયોગ દ્વારા 7 વાવ વિધાનસભા મત વિસ્તાર પેટા ચૂંટણી 2024ની મતગણતરી તારીખ 23/11/2024ના રોજ સરકારી ઇજનેરી કોલેજ જગાણા તાલુકો પાલનપુર ખાતે હાથ ધરવામાં આવનાર છે। બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભા પેટા ચૂંટણી 2024ની મતગણતરીની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલે જનરલ ઓબ્ઝર્વર શ્રીની ઉપસ્થિતિમાં મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા હતા। તેમણે મતગણતરી કેન્દ્ર, સ્ટ્રોંગ રૂમ, મીડિયા સેન્ટર અને સીસીટીવી સેન્ટરની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। 23 નવેમ્બરના રોજ સવારે 8 કલાકે મતગણતરીની શરૂઆત થશે, જેમાં સૌથી પહેલા 8 થી 8:30 દરમિયાન પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે, જ્યારે 8:30 થી ઈવીએમના રાઉન્ડની મતગણતરી હાથ ધરવામાં આવશે। આ મુલાકાત વેળાએ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સુઈગામ, પ્રાંત અધિકારી શ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આવતીકાલે 23 તારીખે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે થનાર છે। ચૂંટણી ગણતરી માટેની તમામ જે તૈયારીઓ છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે। આજ રોજ માનનીય જનરલ ઓબ્ઝર્વર શ્રી અને ચૂંટણી અધિકારી સાથે સમગ્ર તૈયારીનું વિઝિટ કરવામાં આવી હતી। આવતીકાલે સવારે 8 વાગે ચૂંટણીની જે મતગણતરી છે એ શરૂ થશે। 8 થી 8:30 પોસ્ટલ બેલેટની ગણતરી થશે અને 8:30 બાદ 8:30 થી ઈવીએમના જે રાઉન્ડ છે એની મતગણતરીની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થનાર છે।